નમસ્કાર. આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા તમારા બધાનો ઘણો ઘણો આભાર. તમારા પ્રેમ, તમારા વાલ અને તમારા સપોર્ટથી આપકી અદાલત હજી એકવાર નંબર 1 શો બન્યો. આજે આ સ્પેશિયલ પ્રોગ્રામમાં અમે રજૂ કરીશું સરહદ પારથી આવેલી એક મહેમાનને. પાકિસ્તાની વિખ્યાત અભિનેત્રી મીરા આજે આપકી અદાલતમાં. પાકિસ્તાનની ફિલ્મોની સુપરસ્ટાર મીરા આપકી અદાલતમાં હાજર થાય. સૌથી પહેલા આદાબ અને નમસ્તે. આજની કાર્યવાહી શરૂ કરવામાં આવે. તો કેસ શરૂ થાય છે આપકી અદાલતમાં. પહેલો આરોપ સુપરસ્ટાર મીરા પર. આપકી અદાલતમાં પાકિસ્તાની ફિલ્મોની સુપરસ્ટાર મીરા પર આરોપ છે કે તેઓ હિપોક્રેટ છે. હિપોક્રેટ. તમે તમારા વિશે કહો ઓછું છો, છુપાવો વધારે છો? હું જે કંઈ પણ છું બધું પબ્લિકની સામે છે, પ્રેસની સામે છે, મારા પેરેન્ટ્સની સામે છે. ક્યારે કંઈ નથી છુપાવ્યું. સંતાડ્યું તો ઘણું બધું છે તમે. તમને કઈ રીતે ખબર? તમે કોઈ સ્ટિંગ ઓપરેશન કર્યું છે? તમારું સાચું નામ રૂબાબ છે એ તમે ક્યારેય કોઈને નથી કહ્યું? સાચું નામ? જી હા, ફેમિલી નેમ. ને તમે જ્યારે પહેલી ફિલ્મ કરી એ સમયે તમારું નામ ઇર્તજા રાખવામાં આવ્યું હતું? નહીં, આ પણ મારું ફેમિલી નેમ છે. કેટલા બધા ફેમિલી નેમ છે તમારા? એકચ્યુઅલી મારું જે ફેમિલી નેમ છે એ છે ઇર્તજા રૂબાબ. અને ત્રીજી વાર તમારું નામ રખાયું સમીરા? નહીં, ખોટું. આ પાકિસ્તાની છાપાઓએ લખ્યું કે તમારું નામ સમીરા રાખવામાં આવ્યું, જેને તમે હિન્દુસ્તાનની તરફ તમારા પ્રેમને કારણે તમે સમીરાને મીરા કરી દીધું. નો નો નો, કેવી વાતો કરો છો? મારું મીરાથી જ પાકિસ્તાનમાં તમામ ન્યૂઝપેપર્સ જે છે તમે જુઓ, મારું નામ મીરા જ છે. એ વાત સાચી છે કે તમે ઘણી નાની ઉંમરમાં એક્ટિંગ કરવાની શરૂઆત કરી દીધી જી હતી? હા, મેં સ્ટાર્ટ કર્યું હતું મારું કરિયર જ્યારે 15 વર્ષની હતી. જ્યારે તમે એક્ટિંગ શરૂ કરી હતી તો તમે થોડા જાડા હતા? જી હા. જી હા. તો પછી કેવી રીતે આ વેઇટ લોસ થયો? કામ કર. કામ કરી કરીને ડે નાઇટ શૂટિંગ્સની સાથે વેટ કંટ્રોલ થયું. તમારી પહેલી ફિલ્મ 1995માં કાંટા રિલીઝ થઈ હતી, પણ તમે એના વિશે વધારે નથી કહેતા. તમે લોકોને પહેલી ફિલ્મ જણાવો છો ચીફ સાહેબ, જે 96માં રિલીઝ થઈ હતી. મેં સૌથી પહેલા સાઇન કરી હતી ફિલ્મ ચીફ સાહબ, પણ કાંટા 1 મહિના પહેલા રિલીઝ થઈ ગઈ. અને હિટ થઈ ચીફ જી સાહેબ. હા, સિમ્પલ લવ સ્ટોરી. એક પૈસાદાર બાપની દીકરી અને એક ગરીબ પરિવારનો છોકરો જે મને ઘણું લાઈક કરે છે, અને મારા જે પેરેન્ટ્સ છે એ નથી ઈચ્છતા કે હું એની સાથે લગ્ન કરું, એટલે કેમ કે હું ઘણા પૈસાદાર બાપની દીકરી છું. જ્યારે તમે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું તો પહેલી વાર પાકિસ્તાની ફિલ્મોમાં એક એવી છોકરી દેખાઈ જેણે શરૂમાં લોકો પાકીઝા કહેતા હતા, પછી ફટાકો કહેવા લાગ્યા. પહેલા પાકીઝા, પછી જો રોલ્સમાં વેરિએશન ઘણું ઇમ્પોર્ટન્ટ છે, અને ડિફરન્ટ ટાઈપના હું રોલ્સ કરવા ઈચ્છું છું. મેં ઘણા સિમ્પલ રોલ્સ પણ કર્યા છે, અને ગ્લેમરસ રોલ્સ પણ કર્યા, અને લાઈક મધરનો રોલ પણ કર્યો, એક સારી લવરનો રોલ પણ કર્યો, પત્નીનો રોલ પણ કર્યો, અને ઘણા જે ગ્લેમરસ એ પણ કેરેક્ટર્સ કર્યા. તો ડિફરન્ટ હંમેશા મેં ડિફરન્ટ મોડ્સ આપ્યા ફિલ્મની અંદર. કઈ એવી ફિલ્મ હતી જેણે તમને સેક્સ સિમ્બોલનો દરજ્જો આપી દીધો? એવી ઇમેજ તો બિલકુલ નથી. તમે જો આવું હું લાહોરના છાપા તમને બતાવું તો આ બધા છાપાઓમાં તો બસ આ જ લખ્યું છે કે તમે ખોટા ન્યૂઝપેપર જે છે તે પિક કર્યા છે. તમે પોઝિટિવ નેગેટિવ તો હંમેશા આર્ટિસ્ટોના વિશે આવે છે,
માત્ર પોઝિટિવ જ આઈ થિંક તમે કંઈક હું જો સાચું કહું તો મેં જે પણ છાપું ઉઠાવ્યું એમાં એ જ લખ્યું હતું કે મીરા પાકિસ્તાનની ફિલ્મોમાં કોઈ એમને સેક્સ સિમ્બોલ કહે છે, કોઈ એમને હોટેસ્ટ સ્ટાર ઓફ પાકિસ્તાની ફિલ્મ્સ કહે છે. જી હા, હું ગ્લેમરસ તો છું. હું સારી લાગુ છું ફિલ્મ્સમાં, દરેક કેરેક્ટરમાં ફિટ થઈ જાઉં છું, દરેક રોલમાં સારી લાગુ છું. તો એ જ તો મેં ઉઠાવ્યું છે છાપાઓથી. હા, તો વસાલિટી મારી અંદર જો આ મારા કેરેક્ટરનો સંબંધ જો સેક્સી ફિલ્મ છે કે સેક્સી લુક છે તો હું સેક્સી ગર્લ બની જાઉં છું, અને જો સિમ્પલ છોકરીનો રોલ છે તો હું સિમ્પલ બની જાઉં છું, જો સિરિયસ છોકરીનો રોલ છે તો હું સિરિયસ બની જાઉં છું, જો આંધળી છોકરીનો રોલ છે તો હું આંધળી બની પણ જાઉં જે છું. પણ હોય ઘણા સુંદર દેખાવા ઈચ્છો છો તમે. હા, આઈ વોન્ટ ટુ લુક ગુડ, આઈ વોન્ટ ટુ લુક બ્યુટીફુલ એન્ડ સારી એક્ટ્રેસ દેખાવા ઈચ્છું છું કે મારા કેરેક્ટરમાં બિલકુલ પરફેક્ટ લાગું, કે જે કેરેક્ટર છે બિલકુલ આ એ જ છોકરી છે, મીરા નથી. તો ઘણો ગર્વ છે તમને તમારી સુંદરતા પર. હા, મારું દિલ ઈચ્છે છે કે લોકો માત્ર અને માત્ર મને જુએ, બીજા કોઈને ના જુએ. જ્યારે કોઈને જુએ છે તો કેવું લાગે છે તમને? સારું નથી લાગતું. હું ઈચ્છું છું કે માત્ર મને જોવામાં આવે. બસ. મીરાજી, જ્યારે જ્યારે તમે મોઢું ખોલો છો કોઈને કોઈ કોન્ટ્રોવર્સી જન્મે છે. ઘણા બધા સવાલો મારી પાસે હજી છે, આરોપો છે. પાકિસ્તાની ફિલ્મોની શ્રેષ્ઠ એક્ટ્રેસ મીરા પર જનતાનો કેસ ચાલુ રહેશે એક બ્રેક પછી. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે કઠેડામાં ઉપસ્થિત છે પાકિસ્તાની ફિલ્મોની નંબર 1 સ્ટાર મીરા. આપકી અદાલતમાં પાકિસ્તાની ફિલ્મોની સુપરસ્ટાર મીરા પર આરોપ છે કે તેઓ જાણી જોઈને કોન્ટ્રાવર્સીસ ઊભી કરે છે. મીરાજી, આ કોન્ટ્રોવર્સીસના વિશે કહે છે કે જ્યાં જ્યાં મીરા જાય છે કોન્ટ્રોવર્સી જરૂર થાય છે. એક ગીત હતું ને હિન્દી ફિલ્મનું, જહાં મેં જાતી હું વહીં ચલે આતે હો. તો કોન્ટ્રોવર્સીસ તમારી પાછળ પાછળ આવી જાય છે. માઇન્ડ નહીં કરતા પણ કોન્ટ્રોવર્સી છે જે તમારા જેવા લોકો ક્રિએટ કરે મારા છે. જેવા લોકો. હું ક્રિએટ નથી કરતી, હું માત્ર મારું કામ કરું છું અને બધું કોન્સન્ટ્રેશન મારા કામ ઉપર હોય છે. તો પ્રેસ, મીડિયા કે એમનો સંબંધ છે કોન્ટ્રોવર્સી સાથે, મારો નહીં. એ વાત સાચી નથી કે પાકિસ્તાનમાં ફિલ્મો કરતા કરતા તમે હિન્દુસ્તાનમાં ફિલ્મ કરવા આવી ગયા મહેશ ભટ્ટ સાથે? જી હા, આ પાકિસ્તાન માટે એક ઘણા મોટા ન્યૂઝ હતા. એ સાચું છે, બિકોઝ જ્યારે સલમા આગા અને ઝેબા બખ્તિયારજીએ કામ કર્યું હતું હિન્દુસ્તાનમાં, તો એમની પાસે બ્રિટિશ નેશનાલિટી હતી, એમનો પાકિસ્તાન સાથે સંબંધ નહોતો, અને મારી પાસે જે પાસપોર્ટ છે એ પાકિસ્તાનનો પાસપોર્ટ છે, અને હું પાકિસ્તાનની છોકરી છું. તો એટલે મે બી આ વસ્તુને આફ્ટર 56 યર્સ એક આટલું મોટું કામ થયું છે. હિન્દુસ્તાનથી ઘણા બધા ન્યૂઝપેપર હું વાંચતી હતી, ઘણા ડાયરેક્ટર્સે કહ્યું કે આપણે પાકિસ્તાન સાથે મળીને કો પ્રોડક્શન્સમાં ઇન્ટરેસ્ટેડ છીએ, પણ માત્ર 56 વર્ષમાં વાત તો થઈ, પ્રેક્ટિકલી કંઈ નહીં થયું. ફાઇનલી જ્યારે મહેશજીએ એટલે આટલું મોટું અહીંયાથી એ ગયા પાકિસ્તાન કારા ફિલ્મ ફેસ્ટિવલ પર, અમારી મુલાકાત થઈ મહેશજી સાથે, અને એમણે કહ્યું કે અમે કો પ્રોડક્શન કરવા ઈચ્છીએ છીએ પાકિસ્તાન સાથે, અને અમે ઈચ્છીએ છીએ કે તમે એ કો પ્રોડક્શનનો ભાગ બનો, અમારી ફિલ્મમાં કામ કરો. તો હું વિચારી રહી હતી કે આ માત્ર વાતો જ છે, એવું કંઈ થવાનું નથી. પણ બાકી પણ પાકિસ્તાની એક્ટ્રેસીસ અહીંયા આવી, ઝેબા બખ્તિયાર આવી, સલમા આગા આવી, એમને લઈને કોન્ટ્રોવર્સી ક્યારેય ન થઈ. આઈ ડોન્ટ નો, હજુ ફિલ્મનો કોઈએ શોટ નહોતો જોયો. ફિલ્મના પ્રોમોઝ હમણાં રિલીઝ થયા છે, અને કઈ રીતે વગર જોએ લોકોએ કહ્યું કે ફિલ્મની અંદર કિસિંગ છે. મીરા પાકિસ્તાનની એક મોટી સ્ટાર ઇન્ડિયા આવીને ફિલ્મમાં હિરોઈન બને, મહેશ ભટ્ટ જેવા કોન્ટ્રોવર્શિયલ ડાયરેક્ટર કોન્ટ્રોવર્શિયલ પ્રોડ્યુસર એને પ્રોડ્યુસ કરે તો કોન્ટ્રોવર્સી નહીં થાય?
તમારી નજરમાં મહેશજી પણ દુનિયામાં એમનું ઘણું સારું નામ છે. લોકો એમને ઘણો પ્રેમ કરે છે અને સ્પેશિયલી મેં એમની ઘણી બધી ફિલ્મ્સ જોઈ છે. અર્થ, ઝખ્મ, સડક, હમ હૈ રાહી પ્યાર કે અને એવી ઘણી બધી ફિલ્મ્સ. તો હી ઇઝ ઘણા ગ્રેટ માણસ છે અને ઘણા એમનું બ્રિલિયન્ટ માઇન્ડ છે. અને પાકિસ્તાનમાં લોકો એમને ઇશ્ક કરે છે, પ્રેમ કરે છે, એમને ઘણા લાઈક કરે છે. આખી અમારી પ્રેસ, અમારી જે છે પ્રજા, અમારા ડાયરેક્ટર્સ એમની ફિલ્મ્સ જોઈને શીખે છે. ફિલ્મ રિલીઝ નથી થઈ, ફિલ્મના પ્રોમો નથી રિલીઝ થયા, એના પહેલા કોન્ટ્રોવર્સી ઊભી થઈ ગઈ. જે તમે ક્રિએટ કરી છે ને, મેં મીડિયાએ ક્રિએટ કરી છે. મહેશજીનો આ વસ્તુ સાથે કોઈ સંબંધ નથી, મારો આ વસ્તુ સાથે કોઈ સંબંધ નથી. મેં તો શાંતિથી ફિલ્મ કમ્પ્લીટ કરી. જ્યારે ફાઇનલ ફિલ્મ આવશે પછી તમે જોશો. મીરાજી, જો પાકિસ્તાનની એક્ટ્રેસ હિન્દુસ્તાનની કોઈ ફિલ્મમાં એક કિસિંગ સીન આપશે તો કોન્ટ્રોવર્સી તો ક્રિએટ થશે જ થશે. First of all these allegations are baseless. There is no vulgar scene in Mahesh Bhatt's film Nazar. કોન્ટ્રોવર્સી એ વાત પર ક્રિએટ થઈ અને ખાસ કરીને પાકિસ્તાની પ્રેસમાં આ વાત પર ક્રિએટ થઈ કે પાકિસ્તાનની એક્ટ્રેસ હિન્દુસ્તાનમાં જઈને કોઈ હિન્દુ સ્ટારને કિસ કરે ફિલ્મમાં. તમે ફિલ્મ જોઈ? હજુ તો રિલીઝ નથી થઈ મીરાજી, હું કેવી રીતે જોઈ શકું? તો તમે મને એ કહો કે તમે ફિલ્મ નથી જોઈ, તમે કેવી રીતે કહી શકો છો કે ફિલ્મની અંદર કિસિંગ સીન છે? શું ગેરંટી આપો છો તમે? ના, એ તો તમે કહી શકો અમને કે આવો સીન નહીં, છે કે because નથી. તમે વાત કરી રહ્યા છો, મીડિયા કહી રહ્યું છે, લોકો કહી રહ્યા છે કે ફિલ્મની અંદર આવો સીન છે. તો મને કહો કે કોણે એ જોયો છે? મને પ્રૂફ બતાવો તમે સ્ક્રીનની ઉપર. હું જોવા માંગુ છું. મીરાજી, હું તો જાણું છું કે જ્યારે ધુમાડો થાય છે તો ક્યાંક ને ક્યાંક તો આગ જરૂર લાગી હોય છે. જે કોન્ટ્રોવર્સી છે એ વધારે તો પાકિસ્તાની પ્રેસે શરૂ કરી. જી હા, એમના એવા વિચાર હતા અને એ બિલકુલ દે આર વેરી રાઇટ. એટલે કે એ મને પ્રેમ કરે છે, મારો એ દેશ સાથે સંબંધ છે, હું એ દેશની સ્ટાર છું અને આજે હું જે કંઈ પણ છું પાકિસ્તાનને જ કારણે છું. અને પાકિસ્તાનને જ કારણે હું આજે અહીંયા બેઠી છું. મારો દેશ છે, મારી માં છે અને મારી મધરલેન્ડ છે. તો મારો સંબંધ તો પૂરો નહીં થઈ શકે પાકિસ્તાન સાથે, પણ એ ઘણા ટચી છે, ઘણા પોઝેસિવ છે મારે માટે. એટલે એ ઈચ્છે છે કે હું પાકિસ્તાનની બહાર ક્યાંય પણ જઈને કામ કરું, લાઈક હિન્દુસ્તાનમાં કામ કરું, હું હોલિવૂડ જઈને કામ કરું, લંડનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું, પણ હું હંમેશા પાકિસ્તાની તહેઝીબનું હંમેશા ખ્યાલ રાખું અને જે મારા પેરેન્ટ્સે મને શીખવ્યું છે, જે તાલીમ આપી છે, એને હંમેશા હું અમલ કરું. તો મહેશ ભટ્ટ સાહેબ સાથે કામ કરતા કરતા તમે તહેઝીબનું ધ્યાન રાખ્યું કે થોડો પગ લપસી ગયો? જી, અમે બિલકુલ મારી તહેઝીબનો ખ્યાલ રાખ્યો છે અને મેં ઘણું સારું કામ કર્યું છે, ઘણું જ સારું. ફાઇનલ ઇન્શાલ્લાહ જ્યારે લોકો ફિલ્મ જોશે તો એમને અહેસાસ થશે કે અમે અમારી ટીમે મળીને, મહેશજીએ, સોની રાજદાન અને મેં મળીને એક સારી ફિલ્મ બનાવી છે, જે અમે હિન્દુસ્તાન અને પાકિસ્તાનની ઓડિયન્સને એક ગિફ્ટ કરવા ઈચ્છીએ છીએ, દોસ્તીના નામ પર ડેડિકેટ કરવા ઈચ્છીએ છીએ. અને એ જ જુસ્સા સાથે અમે આ કામ શરૂ કર્યું છે. અને 56 યર્સમાં ફર્સ્ટ ટાઈમ અમે એક ફાઇનલી કો પ્રોડક્શન. પણ તમે મને હજી સુધી એ નથી કહ્યું કે જે કોન્ટ્રોવર્સી જે વસ્તુને લઈને ઊભી થઈ એ સીન એ ફિલ્મમાં છે કે નથી? ફિલ્મ પછી વાત કરીશું. મેં સાંભળ્યું કે એટલી કોન્ટ્રોવર્સી ઊભી થઈ ગઈ તો તમે ભટ્ટ સાહેબ પર પ્રેશર કરીને એ સીન હટાવી નાખ્યો ત્યાંથી. મને લાગે છે કે જનતાને જવાબ મળી ગયો છે આ વાત. નહીં. એક સેકન્ડ સાંભળો.
મને સોરી હસવું આવી રહ્યું છે. કોઈ કોન્ટ્રોવર્સી ક્રિએટ કરવાવાળા તમે લોકો છો. પણ હવે તમે ક્રિએટ કરી કિસિંગ રહ્યા સીન છો. તમે કર્યો, કોન્ટ્રોવર્સીનો આરોપ મારા પર લગાવો છો તમે. અચ્છા, હું ઈચ્છું છું કે આનો જવાબ હું હમણાં આપવા નથી માંગતી. મારી હું પબ્લિક પર, મારી ઓડિયન્સ પર, પાકિસ્તાની ઓડિયન્સ પર, જેમનો મારી સાથે ઘણો સંબંધ છે, ઘણો ઘનિષ્ઠ સંબંધ છે, જે મને ઘણો વધારે પ્રેમ કરે છે, અને હું પણ એમને ઘણો પ્રેમ કરું છું, ઓફકોર્સ. અને એમનો હક છે મારા પર કે એ મને ડિસ્કસ કરે મારી વાત, અને મારી ખરાબ વાતો મને જણાવે. તો હું મારી ઓડિયન્સ પર છોડું છું, અને હિન્દુસ્તાનની ઓડિયન્સ પર કે એ ફિલ્મ જુએ અને એના પછી વાત કરીશું. મારી પાસે અમુક પ્રેસ ઇન્ટરવ્યૂઝ છે તમારા, જેમાં તમે કહ્યું કે જો વાર્તાની ડિમાન્ડ હશે તો મને કોઈ રીતનો રોલ કરવામાં કોઈ વાંધો નથી. જો ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ. એક્ટિંગ મીન્સ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન. સો એક્ટિંગનો અર્થ, હું એક એક્ટ્રેસ છું, મને ડિફરન્ટ ટાઈપના રોલ્સ મળે છે, અને મને ડિફરન્ટ ટાઈપની એક્ટિંગ કરવી પડે છે. તો મારો સંબંધ એક્ટિંગ સાથે છે. પણ જે પાકિસ્તાનની ફિલ્મો કરો છો એમાં તમને આ રીતના સીન એક્સપોઝર કરવાવાળા. જી, હું બિલકુલ કરું છું. જો એ મારી ફિલ્મની ડિમાન્ડ છે, મારા કેરેક્ટરની ડિમાન્ડ છે, મારા ડાયરેક્ટર એ ઈચ્છે છે, અને તો હું બિલકુલ કરું છું. પણ જ્યારે લોકો ઓબ્જેક્ટ કરે છે કે તમારે એવા રોલ ન કરવા જોઈએ તો શું કહો છો તમે? મારું કામ છે, આ મારું કામ છે, મારું પેશન છે, મારું કામ. હું મારા કામ સાથે અન્યાય નહીં કરી શકું. હું ઈમાનદારીથી મારું કામ કરું છું, અને મને એક્ટિંગના સિવાય કંઈ નથી આવડતું. મને માત્ર એક્ટિંગ કરતા આવડે છે. તમને ઘણા સરસ જવાબ આપતા આવડે છે. અચ્છા. એક ઇન્ટરવ્યૂમાં તમે કહ્યું, ઇટ ઇઝ માય બોડી, ઇફ આઈ એક્સપોઝ ઇટ નો વન શુડ હેવ અ પ્રોબ્લેમ વિથ ઇટ. અ, આ કહ્યું તું કે નહોતું કહ્યું? મેં તમને કહ્યું કે મને એક્ટિંગ સાથે લેવા દેવા છે. હું પૂછી રહી હતી કે આટલી કોન્ટ્રોવર્સીઝ કેમ, આમની પાછળ આટલા હાથ ધોઈને કેમ પડ્યા છે? આ તો નોર્મલી આપણા અહીંયા બોલિવૂડમાં પણ એક્ટ્રેસીસ આવું બધું લખે છે, થાય છે, બટ વાય યુ નો? કોન્ટ્રોવર્સીઝ વધારે એટલે ક્રિએટ થઈ કેમ કે પાકિસ્તાનની પ્રેસે વારંવાર એ લખ્યું કે કિસિંગ ઇસ્લામની વિરુદ્ધ છે. જ્યારે ફિલ્મમાં, ગ્લેમરમાં કોઈ રિલિજનની વાત લઈ આવે છે તો કોન્ટ્રોવર્સીઝ વધી જાય જી, છે. બિલકુલ ઠીક કહ્યું, તમે પણ બિલકુલ ઠીક કહ્યું. બિકોઝ પાકિસ્તાન જે છે એક મુસલમાનોનો દેશ છે, ત્યાં મુસલમાન રહે છે, ઇટ્સ ઇસ્લામિક કન્ટ્રી. તો એમની માટે ઓફકોર્સ ઇટ્સ અ વેરી બિગ થિંગ, અને એ ક્યારે પણ આ વસ્તુને આની આગળ માથું નહીં નમાવશે. એ કિસ નહીં અલાઉ નથી કરતા. જેમ અમારી ફિલ્મોમાં આજકાલ આઇટમ નંબર હોય છે, જો તમે જોયા હોય કાંટા લગા જેવા નંબર, જી હા. તો આ તો પાકિસ્તાની ફિલ્મોમાં અલાઉડ નહીં હોય. અમે બુરખામાં તો ફિલ્મો નથી બનાવતા. ડિફરન્ટ ટાઈપના અમે લોકો ડ્રેસીસ પહેરીએ છીએ, એક્સપોઝિંગ પણ છે. પણ પ્રોબ્લેમ એ છે કે મેં હિન્દુસ્તાનમાં આવીને કામ કર્યું, અને પહેલી વાર કામ કર્યું, તો એક આ વાત એમની માટે ઘણી મોટી સરપ્રાઈઝ છે. એક્સપેક્ટ નહોતા કરતા, અને થોડી ઘણી એમને ઇન્સિક્યોરિટી છે કે હું ક્યાંક હિન્દુસ્તાનમાં શિફ્ટ ન થઈ જાઉં. ક્યારેક ક્યારેક મીરાજી, જે કોન્ટ્રોવર્સીઝ છે એ તમારા નિવેદનોથી ક્રિએટ થઈ જાય છે. આ 24 ફેબ્રુઆરી 2005 આ તમે એક ઇન્ટરવ્યૂ આપ્યો જેમાં તમે આ સવાલ ઊભો કર્યો કે વોટ ઇઝ રોંગ ઇન ગિવિંગ અ કિસિંગ સીન? નહીં, આવું કંઈ નથી કહ્યું મેં. તમે કહેતા નથી અને છાપાવાળા છાપી દેશે? આઈ ડોન્ટ નો, મેં કંઈ નથી કહ્યું. તમે આટલા ભોળા છો કે આવા બની રહ્યા છો?
મીરાજી, એ જણાવો કે તમે માનો છો કે ફિલ્મમાં કિસ કરવી, આ પ્રકારનો સીન આપવો આ ઇસ્લામને વિરુદ્ધ છે? અ, જી બિલકુલ, હું માનું છું ઇસ્લામિક પોઈન્ટ ઓફ વ્યૂથી. મારી મધરનો સંબંધ, મારા ફાધરનો સંબંધ, મારો સંબંધ ઇસ્લામથી છે અને સૈયદ સિયા અમારી ફેમિલી છે. તો મારા પેરેન્ટ્સ તો ક્યારે પણ અલાઉ નહીં કરશે કે હું ક્યારેક સ્ક્રીનની ઉપર કિસ કરું. અને ઇસ્લામમાં તો એક્ટિંગને પણ ગુનો સમજવામાં આવે છે. તો જ્યારે તમે એક ગુનો કરી રહ્યા છો તો બીજો પણ કરી લો ને. જો કામ અને ધર્મને તમે મિક્સ નહીં કરો. મારું કામ મારી ઇબાદત છે અને હું મારા કામને એક ઇબાદતની જેમ કરું છું. તો તમે પ્લીઝ આને મિક્સ નહીં કરો, બંને વસ્તુઓને. જો તમે કિસ સીન કર્યો છે તો તમે તમારી ભૂલ માની લો, કારણ કે પાકિસ્તાને કોઈ પાગલ નથી જે તમને વારંવાર કહી રહ્યા છે. તમારાથી આ ભૂલ થઈ ગઈ છે મેમ, પ્લીઝ પસ્તાવો કરી લો. મેં તમારી વાત સાંભળી નહીં અને એવું લાગ્યું કે સલમાન ખાન વાત કરી રહ્યા છે. તમારા ઘણા રિઝેમ્બલન્સ છે એમની સાથે. સો મેં ભૂલ કરી નથી તો હું કેમ માની લઉં? આઈ પણ ડીડ મેમ- નથિંગ રોંગ. એવા લોકો છે જેમણે આ કોન્ટ્રોવર્સીઝ કરી પાકિસ્તાનમાં કે તમે તમે કરીને તમે કરી રહ્યા છો. જ્યારે આ ત્યાંના છાપાઓમાં છપાયું કરવા દો ને, મને શું ફરક પડે છે આ વસ્તુઓથી? જ્યારે ફિલ્મ આવશે તો દુનિયા જોઈ લેશે, હિન્દુસ્તાનમાં પણ જોશે, આપણી ઓડિયન્સ જોશે અને પાકિસ્તાનમાં પણ જોશે. અમારી તો તમને બિલકુલ દુઆ છે કે તમારી ફિલ્મ સુપરહિટ થાય. જી હા, દુઆ કરો. અને હિન્દુસ્તાનમાં પહેલી ફિલ્મ છે મારી મહેશજીની સાથે અને હિન્દુસ્તાની પ્રજા પહેલીવાર મને ઓન સ્ક્રીન જોશે અને ઇન્શાલ્લાહ એ પણ મને પ્રેમ કરશે જે રીતે પાકિસ્તાન કરે છે. મારી પાસે ઘણી લાંબી યાદી છે તમારા પર આરોપો અને સવાલોની. મીરા પર જનતાનો કેસ ચાલુ રહેશે એક નાનકડા બ્રેક બાદ. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આરોપો અને સવાલોના ઘેરામાં છે પાકિસ્તાનની બેસ્ટ એક્ટ્રેસ મીરા. આપકી અદાલતમાં પાકિસ્તાની ફિલ્મોની સુપરસ્ટાર મીરા પર આરોપ છે કે તેઓ દગાખોર છે. મીરાજી, પાકિસ્તાનની ફિલ્મોએ તમને સુપરસ્ટાર બનાવ્યા. આ એહસાન ફરામોશી નથી કે ત્યાંની ફિલ્મો છોડીને તમે અહીંયા આવી ગયા મુંબઈમાં ફિલ્મો કરવા? જી, હું હંમેશા મૃત્યુ સુધી હું એ જ કહીશ કે આજે હું જે કંઈ પણ છું પાકિસ્તાનની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કારણે છું અને આજે હું હિન્દુસ્તાનમાં છું તો જસ્ટ બિકોઝ ઓફ પાકિસ્તાન, જસ્ટ બિકોઝ ઓફ પાકિસ્તાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી. તો એમને તો હું ક્યારે પણ નહીં ભૂલાવી શકું. જેમ હું ઈચ્છું છું કે પાકિસ્તાનમાં મને અમારી ઓડિયન્સ ઘણો પ્રેમ કરે છે અને હું ઈચ્છું છું કે અહીંયા પણ મારું કામ જુએ અને મને પ્રેમ કરે. તો તમે અહીંયા પણ ઐશ્વર્યા રાયની જે નંબર 1 પોઝિશન છે એને ચેલેન્જ કરવા આવ્યા છો? નહીં, હું કોઈની ચેલેન્જ કરવા નથી આવી, પણ જો હિન્દુસ્તાની પ્રજા ઈચ્છશે કે હું અહીંયા કામ કરું અને એ મને લાઈક કરશે તો હું જરૂર કરીશ એમની માટે. બિકોઝ આજે હું જેટલું મને પાકિસ્તાનમાં પ્રેમ મળ્યો તો હું જ્યારથી અહીંયા આવી છું હું એ તો નહીં કહીશ પણ મને પાકિસ્તાનથી પણ વધારે પ્રેમ મળ્યો અહીંયા આગળ. મને ખબર છે લોકો પાકિસ્તાનમાં આ વસ્તુને માઇન્ડ કરશે કે મેં આટલી મોટી વાત કહી દીધી, પણ હું પ્રમાણિકતા અને ઓનેસ્ટીની સાથે હું ખોટું નથી બોલી શકતી. આજે તો મારા દિલમાં પાકિસ્તાન માટે પ્રેમ છે, એટલો જ પ્રેમ આજે મને હિન્દુસ્તાન માટે છે અને મને લાગે છે કે મારો હિન્દુસ્તાન સાથે પણ સંબંધ છે અને હું ક્યારેય નહીં આ સંબંધને પૂરો કરવા ઈચ્છીશ. જો હિન્દુસ્તાની ફિલ્મો જોવાવાળી ઓડિયન્સીસ છે એ તમને કઈ રીતે જાણે? ઐશ્વર્યા રાયને રિપ્લેસ કરવાવાળી કે મલ્લિકા શેરાવતને રિપ્લેસ કરવાવાળી? હું મારા રોલ્સ, મારા કેરેક્ટર્સ કરવા ઈચ્છું છું. લાઈક હમણાં લાસ્ટ મેં
બ્લેક જોઈ, એમાં રાની મુખર્જીએ ઘણું સારું કામ કર્યું, ઘણું સારું પરફોર્મન્સ આપ્યું. તો હું ઈચ્છું છું કે લોકો મને એક સારી એક્ટ્રેસ તરીકે જાણે, કે આખા સાઉથ એશિયામાં મને સારી એક્ટ્રેસ કહેવામાં આવે, મીરાને યાદ રાખે લોકો. મીરાને યાદ રાખે, લાઈક શબાના આઝમી, લાઈક માધુરી દીક્ષિત, લાઈક રાની મુખર્જી. તમે કહ્યું કે જે લાહોરની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ એટલી એડવાન્સ નથી જેટલી મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રી એડવાન્સ છે. તમે કેમ કમ્પેર કરી રહ્યા છો પાકિસ્તાન અને ઇન્ડિયાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સાથે? પાકિસ્તાન નાનો દેશ છે, એમની નાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. હિન્દુસ્તાનની ઇન્ટરનેશનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, અને એ કહેવું બિલકુલ ખોટું નહીં હશે કે દુનિયાની નંબર 1 ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે બોલિવૂડ. તો તમે એને કમ્પેર નહીં કરો પ્લીઝ. કમ્પેર નથી કરતા, અમે તો કહીએ છીએ કે તમે લોલીવુડ છોડીને બોલિવૂડમાં આવ્યા છો. તો લોલીવુડમાં પણ કામ કરીશ અને બોલિવૂડમાં પણ કામ કરીશ. જનતાને પૂછે કે અહીંયા કેવા રોલમાં તમને જોવા માંગે. જે તમારો સવાલ. કયો રોલ તમે એવો કરવા ઈચ્છો છો જેની તમને સાચે જ ઘણી ઈચ્છા છે? હું હિન્દુસ્તાનની મહિલાનો રોલ કરવા ઈચ્છું છું. દેવદાસમાં જે પારોનો રોલ હતો એ હા, કરવા લાઈક ઈચ્છો છો? મંગલસૂત્ર, અને મને ચાંદલા ઘણા ગમે છે. એ જે લગ્ન પછી અહીંયા સિંદૂર. સિંદૂર, ચાંદલા, ઉફ, એ ગીત સુભાષજીની એક ફિલ્મનું. ये दुनिया एक दुल्हन, ये माथे की बिंदिया, ये मेरा इंडिया, आई लव माय इंडिया. It's really beautiful song. તો કંઈક એવું રેડ દુપટ્ટો હવામાં લહેરાતો હોય, બંગડીઓ, મંગલસૂત્ર, ચાંદલો. ઓ માય ગોડ, હું ઘણી, ઇટ્સ બ્યુટીફુલ, આઈ સ્વેર. કયા ઇન્ડિયન ફિલ્મ સ્ટાર સાથે તમે તમારી કામ કરવાની ઈચ્છા છે જો તમને તક મળે તો? લાઈક શાહરુખ ખાન, આમિર ખાન છે, સલમાન ખાન, સુહેલ ખાન, એમના ભાઈ. ખાસ કારણ કે તમે બધા ખાનને પસંદ કર્યા, જેટલા પણ નામ લીધા. તમે રિતિક રોશનનું નામ રિતિક, નહીં ઓફકોર્સ હું નામ લઈ રહી છું. રિતિક, હી ઇઝ અ બ્રિલિયન્ટ એક્ટર, રિતિક. અને આજના આઈ થિંક જેટલા પણ યંગસ્ટર્સ છે બધા રિતિકને ઘણા લાઈક કરે છે. મારી આખી ફેમિલી રિતિકને ઘણો લાઈક કરે છે. મારી સ્પેશિયલ મારી બહેનો ઉફ ઘણો પ્રેમ કરે છે રિતિકને. તો કે સૈફ અલી ખાન એન્ડ જોન એબ્રાહિમ, અનિલ કપૂર ઘણા, ઇઝ બ્રિલિયન્ટ. અમિતાભ બચ્ચન છે. અનિલ કપૂર તો ઘણા જ વર્સટાઇલ એક્ટર, એમનો તો જવાબ જ નથી. તો આ બધા ઘણા સારા. પાકિસ્તાનની પ્રેસનો વધુ એક સવાલ છે જેમાં એમણે એહસાન ફરામોશીનો સવાલ ઉઠાવ્યો. એક છાપાએ લખ્યું કે તમે એક હિન્દુ એક્ટર સાથે લગ્ન કરી લીધા છે. હિન્દુ એક્ટર સાથે જી નહીં, મેં હજી સુધી કોઈ લગ્ન નથી કર્યા. અને ઈરાદો પણ નથી. લગ્ન એક ઘણી સુંદર વસ્તુ છે, અને જે દિવસે પણ હું લગ્ન કરીશ આખી દુનિયાને જણાવીશ, અને દુનિયાભરમાં એની ચર્ચાઓ થશે. ને અમને ઇન્વિટેશન મોકલશો તમે? ઓફકોર્સ, વાય નોટ, કેમ નહીં. સૌથી પહેલા તમને ઇન્વિટેશન મોકલીશ, પ્રોમિસ. ત્યાંની પ્રેસે એ પણ લખ્યું કે મીરા શિફ્ટ થવાની કોશિશ કરી રહી છે હિન્દુસ્તાનમાં. એ અહીં જ આવીને વસી જશે? એવું કંઈ નથી. કામ કરવા માટે જઈશ, હિન્દુસ્તાન આવીશ, અમેરિકા જઈશ, લંડન જઈશ, મલેશિયા, ઇસ્તંબુલ, ચાઇના, ક્યાંય પણ દુનિયામાં. પણ પાકિસ્તાન ક્યારે નહીં છોડું. અને આઈ થિંક કોઈ પણ બાળક પોતાની માનો ખોળો ક્યારે નથી છોડી શકતો, ક્યારે નહીં. ભારત પાકિસ્તાનની દોસ્તી માટે તમે કેટલી હદ સુધી ત્યાગ કરી શકો છો? ક્યારે આ દોસ્તી માટે જીવ પણ આપવો પડે તો જીવ પણ આપી દઈશ.
મીરાજી, લાહોરથી તમે મુંબઈ આવ્યા, અહીંયાની ફિલ્મોમાં તમારું નામ થાય અને બની શકે તમે ઘણા જલ્દી હોલિવૂડ જાઓ, પણ અમારી પાસે આરોપો અને સવાલો હજી પણ છે. પાકિસ્તાનની ફિલ્મ સ્ટાર મીરા પર જનતાના આરોપો અને સવાલોનો વધુ એક દોર, એક બ્રેક બાદ. વેલકમ બેક. આજે જનતાની અદાલતમાં આપણી મહેમાન છે સરહદના પેલે પારથી આવેલી પાકિસ્તાનની જાણીતી ને વિખ્યાત સ્ટાર મીરા. આપકી અદાલતમાં પાકિસ્તાની ફિલ્મોની સુપરસ્ટાર મીરા પર આરોપ છે કે તેઓ ડરપોક છે. મીરા, એ વાત સાચી છે કે લાહોરની ફિલ્મોમાં, પાકિસ્તાનની ફિલ્મોમાં તમને ઘણી કોમ્પિટિશન દેખાતી હતી, તો ડરીને તમે અહીંયા આવી ગયા મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં? જ્યાં વધારે કોમ્પિટિશન છે. ત્યાં તમે નંબર 1 સ્ટાર હતા, તમારી પોઝિશન કંઈક થ્રેટન થઈ રહી હતી? ત્યાં નંબર 1 જ હતી, નંબર 1 છું. સાંભળ્યું, અહીંયા પણ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મો ઓફર થઈ તમને? જી હા, કામ તો પાકિસ્તાનમાં પણ ઘણું છે અને આ વખતે ઘણા ડાયરેક્ટર્સ ઈચ્છી રહ્યા છે એમની ફિલ્મ સાઇન કરું, અને હિન્દુસ્તાનમાં પણ ઘણા બધા લોકો મારી પાસે આવ્યા પોતાની ફિલ્મ માટે, પણ હું ક્વોન્ટિટી પર નહીં, ક્વોલિટી પર વિશ્વાસ રાખું છું અને મને સારું કામ કરવું છે, ક્વોલિટી વર્ક કરવું છે, સારા બેનર્સની સાથે, સારા ડાયરેક્ટર્સની સાથે અને સારા રોલ્સ, જે રોલ્સ છે એ મારે ચૂઝ કરવા છે મારા કરિયર માટે ફ્યુચરમાં. શું મેળવવા ઈચ્છો છો તમે? આઈ એમ મીરા એન્ડ આઈ વોન્ટ ટુ રિમેન મીરા. અને હું એઝ મીરા હિન્દુસ્તાનની ઓડિયન્સમાં અને બોલિવૂડમાં મારી એક ખાસ જગ્યા બનાવવા ઈચ્છું છું. તો હિન્દુસ્તાન તમે આવ્યા છો અહીંયાના નવયુવાનોના, અહીંયાના છોકરાઓનું દિલ જીતવા માટે. જે હિન્દુસ્તાનના છોકરાઓ છે એ ઘણા ચાર્મિંગ છે, ઘણી શરાવત છે એમની અંદર અને ઘણા પોઝિટિવ છે મહિલાઓની બાબતમાં સ્પેશિયલી, અને એક ખાસ જુસ્સો છે દરેક હિન્દુસ્તાનીની દિલમાં. ઘણી રિસ્પેક્ટ કરે છે મહિલાની, અને એટલે મને હિન્દુસ્તાનના છોકરાઓ ઘણા સારા લાગે છે. અને આઈ થિંક આખી દુનિયામાં જે એક હિન્દુસ્તાની છોકરાની જે તહેઝીબ છે એ ઘણા વિખ્યાત છે કે એમની આંખમાં એક શરમ છે, એક શરાફત છે. જનતામાંથી ઘણા બધા લોકો છે જે તમને સવાલ પૂછવા ઈચ્છે છે. જી હા, તમારો સવાલ. હું એ કહેવા ઈચ્છતો હતો કે તમારી કોઈ મહત્વાકાંક્ષાઓ હતી કે કોઈક ઈચ્છાઓ હતી કે જેમ કે તમને ચાંદલા, મંગળસૂત્ર કે એ રીતની વસ્તુઓ ગમે છે અને તમે એક દોસ્તીનો સંદેશ પણ આપવા ઈચ્છો છો હિન્દુસ્તાનને, તો હું એ વિચારતો હતો કે જો તમે હિન્દુસ્તાનમાં જ જો ક્યાંક લગ્ન કરી લો તો એક દોસ્તીનો સંદેશ પણ થશે હિન્દુસ્તાન માટે અને તમારી ઈચ્છા પણ પૂરી થઈ જશે. અને જો તમે આ વિશે વિચારી રહ્યા છો તો એમ પણ મેં લગ્ન નથી કર્યા હજી. મને હંમેશા લગ્નના નામ પર ઘણી શરમ આવે છે. તમે હિન્દુસ્તાન અને પાકિસ્તાન દરમિયાન જે શાંતિનો પ્રોસેસ છે, પીસ પ્રોસેસ છે, એમાં શું રોલ જુઓ છો તમે? એઝ એન એમ્બેસેડર ઓફ પાકિસ્તાન ફોર પીસ, પીસની એમ્બેસેડર બનવા ઈચ્છું છું બંને દેશોની વચ્ચે. શાંતિ, મોહબ્બત, પ્રેમ ક્યારે પણ, કેમ કે હંમેશાથી ક્યાં સુધી આપણે, શું મૃત્યુ સુધી આપણે જંગ જ કરતા રહીશું, એકબીજાને અબ્યુઝ કરતા રહીશું, અને શું બોમ્બ જ બનાવતા રહીશું એકબીજાનો વિનાશ કરવા માટે? તો કોઈ તો હોય જે મોહબ્બતનો સંદેશ બંને દેશોની દોસ્તી માટે કામ કરે. તો જે લોકો પણ આ મિશનની સાથે, આ દોસ્તીના મિશન, અમન માટે કામ કરી રહ્યા છે પાકિસ્તાન અને હિન્દુસ્તાનની વચ્ચે, તો હું હંમેશા એ લોકોની સાથે, એમની સાથે છું. એમની ક્યારે પણ મારી જરૂર હશે તો એ મને કોલ કરી શકે છે. તો હું આ પ્રોસેસમાં એમની સાથે છું અને હંમેશા એમની સાથે રહીશ. થેન્ક યુ. આજે બંને દેશોની વચ્ચે તકરાર છે એ 57 વર્ષ જૂની છે, 57 યર્સ ઓલ્ડ છે. તો કઈ રીતે એને દૂર કરશો તમે? કહે છે ને કે આખરે મોહબ્બતની જીત થાય છે. તો મારો ઈમાન છે અને મારો અકીદા છે કે જે
મોહબ્બત છે. મોહબ્બતથી જ આપણે જંગ જીતીશું, લડીને નહીં. આ હતા જનતાના આરોપો, મીરાની સફાઈ. હવે સમય છે આજની કાર્યવાહી પર, આજના જજ અનુરાગ બત્રાના નિર્ણયનો. મીરાજીએ જનતાના પ્રોસિક્યુટર રજતજીના આરોપો અને સવાલોના જવાબ થોડા ખચકાટ સાથે અને થોડા અચકાટ સાથે આપ્યા છે. રજતજીના તથ્યો છતાં મીરાજીએ પોતાની જાતને એક આર્ટિસ્ટ ગણાવ્યા અને એ કહ્યું કે હું એમનું કામ એક્ટિંગ કરવાનું છે. અને આ કોન્ટ્રોવર્સીસ એ નથી ક્રિએટ કરતા, પણ મીડિયા અને પ્રેસ આ કોન્ટ્રોવર્સીસને મુદ્દો બનાવીને ઉછાળે છે. મીરાજીએ જનતા અને ઓડિયન્સના સવાલોના બખૂબી જવાબ આપ્યા. મીરાજીનું કહેવું છે કે જ્યારે એમની ફિલ્મ રિલીઝ થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ બધી વાતોને નજરમાં રાખીને આ અદાલત એમને બાઇજ્જત બરી કરે છે. પણ મારી ઈચ્છા છે કે અદાલત મને બરી નહીં કરે. શું સજા આપવામાં આવે તમને? બસ કેદ કરી લેવામાં આવે. હા, હિન્દુસ્તાનમાં કેદ કરી લેવામાં આવે, એક જેલ બનાવીને. એક સજા તો તમને એ આપી શકાય કે એક તમારી પસંદનું ગીત સંભળાવી દો અહીંયા ઓડિયન્સને. Oh my God. કયું ગીત સાંભળવા ઈચ્છો છો તમે? જે તમને સૌથી વધુ પસંદ હોય, જે તમે સૌથી સારું ગાઈ શકતા હો. कैसी ज़मीं और आसमां इसके सिवा जाना कहाँ, चलती रहे ये रोशनी, चलता रहे ये कारवां. दिल दिल पाकिस्तान जा जा हिंदुस्तान, दिल दिल पाकिस्तान जा जा हिंदुस्तान, दिल दिल पाकिस्तान जा जा हिंदुस्तान, दिल दिल पाकिस्तान. नमस्ते. Thank you. એ વિશ્વાસ સાથે કે મીરાનો જે જુસ્સો છે હિન્દુસ્તાન અને પાકિસ્તાનની દોસ્તીનો, એ જાદુની જેમ કામ કરશે અને કામ કરશે બંને દેશોની પ્રજાને નજીક લાવવા માટે. આજનો કેસ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે ફરી મળીશું એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.